તો સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતું તરણેતરનો ભાતીગઢ લોકમેળાનું આજે લોકાર્પણ કરાયું છે। જો કે લોકમેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરાયેલ એક પણ મંત્રી હાજર જોવા મળ્યા ન હતા। સ્થાનિક ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકની ઉપસ્થિતિમાં જ તરણેતર મેળાને ખુલ્લો મુકાયો હતો। લોકમેળામાં ગ્રામીણ ઓલિમ્પિક પશુ સ્પર્ધા તેમજ મેળાને વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મૂડી સ્ટેટના રાજવી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને પ્રથમ ધજા ચઢાવી હતી। આ લોકમેળામાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્ય પ્રધાન સહિતના મંત્રીઓ 4 દિવસીય દરમિયાન અલગ અલગ દિવસે હાજરી આપશે। તો પાંચાળના સૌથી પૌરાણિક તરણેતરના ભાતીગઢ મેળામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ છતાં નેતાઓની ફોટોગ્રાફી માટે નિયમો નેવે મુકાયા હતા। જો કે લોકમેળામાં ડ્રોન ઉડતા નજરે પડ્યા। ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ મેળાની અંદર પશુ હરીફાઈ થાય છે। ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય, બાળકીઓ હોય એમનો પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે। આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે। પરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિનેત્રેશ્વર મંદિરમાં તરણેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરણેતરનો મેળો છે એનો પહેલો દિવસ ઉજવણી ચાલુ થાય છે।